ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા આટલાદરા માંજલપુરના જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે બ્રિજનો કેટલોક ભાગ વરસાદમાં ધોવાઈ ગયો હતો, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે। 13 કરોડના ખર્ચે બનેલો આ 6 લેન બ્રિજ વાહન વ્યવહાર પહેલા જ ધોવાઈ ગયો હતો, જેને લઈને કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। જેના ભાગરૂપે માંજલપુર આટલાદરા બ્રિજ પર ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસે ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પાસે તાંડવ નૃત્ય કરાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। શહેર કોંગ્રેસનું કહેવું છે કે આ તાંડવ નૃત્ય ભ્રષ્ટાચારના વિરોધમાં હતું। કોંગ્રેસે આ બ્રિજ પર જ અભિનેત્રી અંજલિ જોશીના નૃત્યનું આયોજન કર્યું હતું। એક જ વરસાદમાં ધોવાઈ ગયેલા આ બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસે છેલ્લા કેટલાક દિવસોથી આંદોलन शुरू કર્યું છે। वडोदरा में भारतीय जनता पार्टी ने करोड़ों रुपए का भ्रष्टाचार किया है। आप देख सकते हैं ब्रिज बांधा है, जंगल में ब्रिज, रोड बिना का ब्रिज, न तो उनकी जमीन संपादन की है। गुजरात के मुख्यमंत्री ने इसका उद्घाटन किया, 1 वीक के अंदर ये ब्रिज टूट गया। ऐसे 13 करोड़ का भ्रष्टाचार। और दूसरा, चाइना बनावट की चीजें हम नहीं यूज करते हैं। पूरे शहर में 18 करोड़ की LED लाइट लगा के पूरे शहर को अंधेरे में डाल दिया है। ये भारतीय जनता पार्टी के भ्रष्टाचार को उजागर करने के लिए, लोगों के बीच में जाने के लिए आज हमने गुजराती फिल्म अभिनेत्री अंजलि जोशी के द्वारा यहाँ पर भ्रष्टाचार का तांडव नृत्य किया गया कि भ्रष्टाचार के राक्षस को मारने के लिए अभी तांडव की जरूरत है, लोगों के बीच में जाने की जरूरत है। लोगों के जन जागृति के कार्यक्रम के अंतर्गत वडोदरा कांग्रेस ने ये नया कार्यक्रम यहाँ पर किया है। શહેર કોંગ્રેસ પ્રમુખ અભિનેત્રીને ભ્રષ્ટાચારનું તાંડવ નૃત્ય કરવા માટે બોલાવતા વડોદરાના રાજકીય મોરચે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી, તો બ્રિજ પર નૃત્ય કરતી નર્તકીને જોઈને સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમની આશ્ચર્યચકિત થઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વડોદરા।